નમસ્તે મિત્રો, આજે નવી ભરતી લઈને આવી ગયા છો મિત્રો. જોઈ શકો સૌથી પહેલાં ગૂગલ પર ઓજસ લખવાનું રહેશે. ઓજલ ઓનલાઈન વેબસાઇટ ખોલવાની રહેશે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો તો કરંટ એડવર્ટાઇઝમેન્ટ ઉપર તમારે વ્યૂ ઓલ ઓવર ક્લિક આપવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા જીએસએબી મિત્રો ગૌણ સેવા પસંદગી માટે ચેક કરો. ત્યારબાદ મ્યુનિસિપલ સેનિટરી ઇન્સ્પેક્ટર નવી ભરતી આવેલી પડી છે, જોઈ શકો છો મિત્રો. તમે એની ઓફિશિયલ માહિતી તમને જાહેરાત મુજબની કહી રહ્યો છું. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો સીધી ભરતી બહાર પાડવામાં આવી છે. એનું ભરતીનું નામ છે મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 આધીન જે મિત્રો તમે જોઈ શકો છો ઓફિશિયલ જાહેરાત. મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ વિભાગ માટે નવી ભરતી બહાર પાડવામાં આવી છે. મિત્રો જોઈ શકો છો તમે મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 કુલ 75 જગ્યાઓ સીધી ભરતી બહાર પાડવામાં આવી છે. મિત્રો 75 જેવી જગ્યા ભરતી બહાર પાડવામાં આવી છે. મિત્રો તમે અહીંયા જોઈ શકો 26/8/2025ના રોજ પ્રસિદ્ધ કરેલી 1/9/2025થી 15/9/2025 દરમિયાન ઉમેદવાર પાસે ઓનલાઈન અરજીપત્રો મંગાવવામાં આવ્યા હતા. તે મિત્રો આજે આ ભરતી બહાર પાડવામાં આવી છે. તમે જોઈ શકો રાજ્યની નગરપાલિકા હેઠળ મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 કુલ 145 જગ્યાઓ સુધારેલા માંગણા પત્રક મુજબ મિત્રો 70+75 145 જેવી જગ્યા મહાનગરપાલિકા સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3 કુલ 28 જગ્યાઓ સીધી ભરતી બહાર પાડવા માટે પાડી છે. મિત્રો જોઈ શકો છો તમે મિત્રો કરવામાં જાહેર દર્શાવેલ જગ્યાઓ 98 જગ્યાઓ ઉમેરો થતો હતો તો 173 જગ્યાઓ સીધી ભરતી હાથ ધરવામાં આવી છે. મિત્રો તમે અહીં જોઈ શકો છો કોષ્ટકમાં ફર્મનું નામ મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3માં મિત્રો વિભાગ ખાતાની કચેરીનું નામ શહેરી વિભાગ રહેશે. શહેરી ગુણ વિભાગમાં મિત્રો કુલ જગ્યાઓ 145 રહેશે. જ્યારે પુરુષોમાં બિન અનામત કેટેગરીના 59 રહેશે. જ્યારે આર્થિક રીતે નબળા 14, સામાન્ય માટે 38 રહેશે. જ્યારે અનુસૂચિત જાતિ માટે 11, અનુસૂચિત જનજાતિ માટે 23. મિત્રો એવી રીતે મહિલા ઉમેદવારો બિન અનામત માટે 19 રહેશે. આર્થિક રીતે નબળા વર્ગ માટે 4 રહેશે. મિત્રો સામાન્ય વર્ગ માટે 12 રહેશે. જ્યારે અનુસૂચિત જાતિ માટે 3 રહેશે. જ્યારે અનુસૂચિત જનજાતિ માટે 7 રહેશે. જ્યારે શારીરિક અનામત દિવ્યાંગતા માટે નથી, એક પણ નથી મિત્રો ભરતી. જ્યારે માજી સૈનિક માટે 14 છે. મિત્રો સેનેટરી સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3 માટે મિત્રો ગાંધીનગર મહાનગર દ્વારા કુલ 28 જગ્યા બહાર પાડવાની છે. બિન અનામત માટે 14 રહેશે. જ્યારે આર્થિક નબળા વર્ગ માટે 2 રહેશે. સામાન્ય માટે 7 રહેશે. અનુસૂચિત જાતિ માટે 1 રહેશે. અનુસૂચિત જનજાતિમાં 4 રહેશે અને બિન અનામત વર્ગ માટે 4 રહેશે. મિત્રો જોઈ શકો છો સામાન્ય માટે મહિલા ઉમેદવારો 2 રહેશે. જ્યારે અનુસૂચિત જનજાતિ માટે 1 રહેશે. જ્યારે શારીરિક અને દિવ્યાંગતા માટે 1 રહેશે. માજી સૈનિક માટે 2 રહેશે. મિત્રો કુલ જગ્યા 173 જેવી જગ્યા બહાર પાડવામાં આવી છે. તો મિત્રો જોઈ શકો તમે આ કોષ્ટક. વધારે માહિતી તમે જોવી તો વિડીયો લાસ્ટ સુધી જોતા રહો મિત્રો. જોઈ શકો છો મિત્રો આ કોષ્ટકમાં 70% તમારે મિત્રો રહેશે. મિત્રો મ્યુનિસિપલ સેનેટરી માટે રહેશે. મિત્રો જોઈ શકો તો બ્લાઇન્ડ મિત્રો દિવ્યાંગતાનું 70% જેવું તમારે રહેશે. મિત્રો તમે અહીંયા ઓફિશિયલ જાહેરાત જોઈ શકો છો. મિત્રો વધારે મેન ટોપિક હું તમને જણાવીશ. જોઈ શકો છો મિત્રો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારો માટે મિત્રો જોઈ શકો 1/4/2024થી અરજી સ્વીકાર છેલ્લી તારીખ 26/7 સુધી મેળવો તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. મિત્રો આથી નબળા વર્ગના ઉમેદવારો માટે મિત્રો જોઈ શકો છો ઓજસ વેબસાઇટ પર માત્ર ઓનલાઈન અરજીપત્ર મંગાવવામાં આવે છે. આ મિત્રો વેબસાઇટ ઓજસ વેબસાઇટ પર મિત્રો 20/7/2026થી બપોરે 2 કલાકથી 26/7/2026 દરમિયાન મિત્રો ઓનલાઈન અરજી કરવાની મિત્રો અરજી કરવાની શરૂ થઈ ગયા છે. 20/7/2026 અરજીની છેલ્લી તારીખ છે 26/7/2026 રહેશે. મિત્રો 26/7/2026 રહેશે. મૂળભૂત દર્શાવેલ વયમર્યાદા અંગે કટ ઓફ 15/9/2025 રહેશે. શૈક્ષણિક લાયકાત અંગે કટ ઓફ 15/2025 બદલે 26/7/2026 રહેશે. મિત્રો જોઈ શકો છો. મિત્રો ઓફિશિયલ જાહેરાત મિત્રો જોઈ શકો છો. મિત્રો હવે વાત કરીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા શહેરી વિકાસ અને ગૃહ માટે મિત્રો જોઈ શકો છો. કુલ મિત્રો જગ્યાની વાત કરીએ મિત્રો મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ 3 માટે કુલ 75 જગ્યા છે. બિન અનામત માટે 28 છે. આર્થિક નબળા વર્ગ માટે 7 છે. અનુસૂચિત જાતિ માટે 7 છે. અનુસૂચિત જનજાતિ માટે 13 છે. સામાન્ય વર્ગ માટે 19 છે. જ્યારે મહિલા ઉમેદવારો બિન અનામત માટે 9 છે. આર્થિક નબળા વર્ગ માટે 2 છે. અનુસૂચિત જાતિ માટે 2 છે. મિત્રો જોઈ શકો છો આજે તમે પૂરી માહિતી મિત્રો જોઈ શકો છો. મિત્રો મેન ટોપિક હું તમને જણાવીશ. મિત્રો જોઈ શકો છો. મિત્રો જોઈ શકો છો વય મર્યાદાની વાત મિત્રો 15/9/2025ના રોજ ઉમેદવાર ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. તેથી વધુ ન હોય. મિત્રો 2025ની જે ભરતી હતી અત્યારે બહાર પાડવામાં આવી છે. તમને ખાસ જણાવી દઉં 2025 આવતું કેમ હશે તમને એવું મનમાં સવાલ થતો હશે તે માટે મિત્રો જોઈ શકો છો. મિત્રો
5 વર્ષની મિત્રો છૂટછાટ આપવામાં આવશે. મિત્રો જોઈ શકો સામાન્ય અને અનામત માટે મહિલા ઉમેદવારો 10 વર્ષ છે, જ્યારે દિવ્યાંગતા માટે 10 વર્ષ છે. મિત્રો કુલ 15 વર્ષ દિવ્યાંગતા માટે છૂટછાટ આપવામાં. તો જોઈ શકો મિત્રો ખાસ વાત કરીએ મિત્રો જોઈ શકો છો પગાર ધોરણ. મિત્રો પગાર ધોરણમાં મિત્રો જોઈ શકો છો મિત્રો તમારો પગાર વાર્ષિક પગાર મિત્રો જોઈ શકો માસિક પગાર પ્રતિ માસ પગાર પ્રથમ 5 વર્ષ માટે મિત્રો 26,000 મિત્રો તમારો પગાર આપવામાં આવશે. મિત્રો જોઈ 26,000 મિત્રો તમારો પગાર આપવામાં આવશે. મિત્રો આ 26,000 પગાર મિત્રો 7મા પગાર પંચ મુજબ 25,000 થી માંડીને 81,100 સુધી મિત્રો તમારે લેવલ 4 પ્રમાણે મિત્રો પગાર થઈ શકે છે. મિત્રો 7મા પગાર પંચ મુજબ 25,000 થી માંડીને 81,600 સુધી મિત્રો તમારો પગાર થઈ શકે છે. મિત્રો જોઈ શકો છો. મિત્રો જોઈ શકો છો મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ. મિત્રો જોઈ શકો તમે 12મું પાસ હોવા જોઈએ, 10 પાસ હાયર સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન ફ્રોમ સેકન્ડરી હાયર સેકન્ડરી. મિત્રો જોઈ શકો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બંને પાસ હોય મિત્રો તમે મિત્રો અહીંયા ફોર્મ ભરી શકો છો. મિત્રો તમે જોઈ શકો તમે ITI પાસ હોઈ શકો, ડિપ્લોમા તમે પાસ હોય તો પણ ચાલે. મિત્રો જોઈ શકો છો મિત્રો એ જોઈ શકો સામાજિક મિત્રો વધારે માહિતી નહીં તમે જોઈ શકો છો, વિડીયો સ્કીપ કરતા નહીં. મિત્રો જોઈ શકો છો મિત્રો તો મિત્રો જોઈ શકો માસિક સૈનિક મિત્રો દિવ્યાંગ વિધવા ઉમેદવારોનો મિત્રો છે બધી નોટિફિકેશન જોવી તો ઓજસમાં તમે જઈને પૂરી માહિતી. શૈક્ષણિક મિત્રો લાયકાતની વાત કરીએ મિત્રો કમ્પ્યુટર બેઝિક જાણકારી હોવી જ જોઈએ તમારી જોડે. કમ્પ્યુટર બેઝિક જાણકારી જો મિત્રો તમે જોઈ શકો છો 10મું અથવા 12મું બેઝિક નોલેજ ધરાવતા હોવો જોઈએ, પ્રમાણપત્ર હોવું જોઈએ. મિત્રો ધોરણ ડિપ્લોમા અભ્યાસ કરતા કમ્પ્યુટરનો વિષય તરીકે પ્રમાણપત્રો અથવા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા કમ્પ્યુટર જ્ઞાન પાસ કરેલું તે પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ. મિત્રો કમ્પ્યુટર અંગેનું કોઈ પણ પ્રમાણપત્ર તમારે ચાલે. અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો 1/9/2025ની બપોરે 15/9/2025 સમેત 2 કલાક સુધી ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્રિક ભરી શકશો. મિત્રો જોઈ શકો છો મિત્રો તમે અરજી ભરવા માટે સૌપ્રથમ ઓજસ વેબસાઇટ ખોલવાની છે. મિત્રો થેન્ક યુ મિત્રો.